જય સોમનાથ મિત્ર લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આપણે આ બે દી થયા તો ઓલો વિધાનસભાનો મુદ્દો ઉછળો છે. હવે મારા દીકરાઓ તમને ન્યા એટલે મોકલા છે વિધાનસભામાં. હે વિધાનસભામાં જઈને ઓલાને કે તું 8 પાસ છો ને તું આમ છો તેમ છો, હું LLB છું ને આ છે ને તે છે ને, બરોબર છે. તો ભાઈ તું LLB છો તો તું પાયલ ગોટીના કેસમાં ગયો તો તું કેસ લડ્યો કોઈ? પછી તું સૈતર વસાવન ત્યાં કણે ધોડીને ગયો તો એનો કેસ તે લીધો હાથમાં? તું ખાલી તારી પાસે ડિગ્રી છે તો ડિગ્રી બતાય. તું સોશિયલ મીડિયામાં મૂક ભાઈ આ મારી ડિગ્રી છે ને એટલા વર્ષ મેં આ પ્રેક્ટિસ કરી છે ને હું મને LLB ની ડિગ્રી મળી છે. ખોટે ખોટા પબ્લિકને દૂર રમાડી, બરોબર છે. અને LLB હું આમ છું તેમ છું, એટલે ભાઈ તમને LLB ની તમને ડિગ્રીઓ દેવા મોકલ્યા, બતાવવા મોકલ્યા છે, એ કેવા મોકલ્યા છે? ત્યાં ભાજપ વાળો એક ભાઈ આવ્યો, એ કે અમને ક્રિકેટ મેચની અંદર કે સ્ટેડિયમમાં ટિકિટ ન મળી. ભાઈ તને ટિકિટની ભલામણ કરવાની તમને વિધાનસભામાં મોકલ્યા છે બધાને? હે તમારા ડોહા તમને ખેડૂતના પ્રશ્નો સારુંથી મોકલ્યા છે. ખેડૂતના પ્રશ્ન તે કોઈને ઉઠાવવા નથી. ડીપીના પ્રશ્ન તારે ઉઠાવવા છે, કારણ કે ડીપીમાં તને પૈસા મળે, બરાબર, વેપારીઓના. પછી સુરત જઈને તું કાપડના એસોસિએશનના પ્રમુખને ફોન કરી કે ભાઈ મારા પર મને કાંઈ કહેજો, તમે તારે પ્રશ્ન હોય તો હું વિધાનસભામાં મૂકે. પણ શું કરવા? કે તને પૈસા મળે, તમને બોલવાના ત્યાં પૈસા મળે એટલે. કારણ કે ખેડૂત તો બિચારા પાસે કાંઈ છે નહીં, ખેડૂતનું સંગઠન નથી. એટલે તમારા જેવા આપ્યાન ખાપિયાન આ બીજા ઓલા ભાજપ વાળાની બધા વારે ખાલી લૂંટ દૂર રમાડી અને મત લઈને વ્યાજ આવીશ. કારણ કે ખેડૂતનું આપણું સંગઠન નથી. બે દી તમને હારે મોઢે બોલાવે ને હારી ઓલી ડાયરીઓ ગામમાં ગામમાં લખે અને ગામમાં ડાયરીમાં નામ લખી અને વ્યાજ એટલે આપણને એમ કે આ ભાઈ બહુ સારા એમ, બરોબર છે, આ ભાઈ બહુ સારા એમ. પછી ઓલા ભાઈ આવે તો એ ડાયરીમાં નામ લખીને વ્યાજ આવે, કા 5 ભજીયા ખવડાવે, કા 5 ગાંઠિયા ખવડાવે. અને આણે નવી પેટર્ન ચાલુ કરી, ગામ દીઠ 2 જણાને લઈ જાય વિધાનસભા દેખાડવા, બરોબર. કે આ વિધાનસભા તમે કોઈ દી નહીં જો. આગળ હું જોતો હતો વિડીયો, કે ભાઈ જોઈ લ્યો કે બીજી વાર તમારો વારો નહીં આવે. એટલે તું આવ્યો એટલે જ આ બધા વિધાનસભા જોવા જતા છે ને ભાઈ, બાકી બીજા કોઈ પેદા થયા તે તું કોઈ વિધાનસભા જોઈએ જ નથી. ત્યાં તું આવ્યા પછી સારું થયું તો તે વિધાનસભા દેખાડી, વિસાવદરમાં કોઈ વિધાનસભા જોઈએ જ નહોતી. તમને ત્યાં ખેડૂતના પ્રશ્નો હલ કરવા માટે તમને ત્યાં મોકલ્યા છે અને એટલે તમને છૂટાવ્યા છે, બરોબર છે. તો એનો મુદ્દો તમારે કઈ જોતો લેવો નથી. 2 દી પહેલા મેં ઘણા ફેરું વિડીયા મૂક્યા છે આ તમારા રમકડાના, તમારા ભૂંડ, તમારા રોજડા, દીપડા, હાવજ અને જંગલી પ્રાણીઓના. એટલે ભાઈ કાયમી માટે કોક દિવસ એવો ખાલી જાય છે આ અમરેલી, જુનાગઢ, સોમનાથ, કે ભાઈ ત્યાં દીપડાનો કે હાવજનો એટેક ન થાય. એના માટે તમારા દીકરા કોઈ મુદ્દા ઉઠાવતા નથી. 2 દિવસ પહેલા એક સોમનાથ જિલ્લામાં એક દીકરીને મારી નાખી હાવજે શીણે. એક આપણે ધારી તાલુકો અમરેલી જિલ્લામાં બનાવ બન્યો. જોઈ કહ્યું તો એ બેનને આપણે ધન્યવાદ દેવો પડે કે બેને બિચારી વાહે દોડી અને એને પાણા મારી જે કાંઈ કરી અને દીકરીને છોડાવી હતી, દીકરીનો જીવ બસી ગયો, બરોબર. અથવા એ દીકરી બેન પાસે કંઈક હથિયાર હોત અને એને સીણને કે હાવજને મારી નાખ્યો હોત તો દીકરી તો એક વાર પડી રહેત. આ બેન માથે ગુનો દાખલ થાત. આ ભાઈ ક્યાંનો ન્યાય? હે આ ક્યાંનો ન્યાય? અને એનો મુદ્દો તમે કોઈ બધી બોલતા નથી કે અમારા ખેડૂતના દીકરા, માલધારીના દીકરા, ગરીબ માણસોના દીકરા વાડીએ રાતને દી રહેશે, માલ ઢોર ચારવા જાય છે, એની ઉપર દીપડા, હાવજ, આ જંગલી પ્રાણીઓ. આ તમને કહું તી પેલા એક ભૂંડે એક લગાડી દીધું હતું, ખબર? એને બિચારાને હડકવા ઉપડ્યો હતો ને એ માણસનું એ નવયુવાન હતો, 20-25 વર્ષની ઉંમર હશે, એનું મૃત્યુ થઈ ગયું હતું, બરોબર છે. આ માટે તો તમે કોઈ બોલતા નથી, કારણ કે તમારા મોઢામાં મગ ભર્યા છે, બરોબર. તમારે ખોટે ખોટી ફાકા ફોજિયાતી કર્યું ને 8 પાસ ને ફલાણું. એટલે ભાઈ 8 પાસ હોય, 2 પાસ હોય, 3 પાસ હોય, એ તારા બાપનું શું જાય છે? તમને જે મુદ્દા કીધા, તમને મુદ્દાજી તમને તમારા હાટું જેને મોકલ્યા છે અમે, જે મુદ્દા હારુંથી, એ મુદ્દા તમે ઉઠાવતા નથી. બીજા બધા સાઈડ પર લાઈન કરો, કારણ કે ખેડૂત ખબર છે ખેડૂત તમને કઈ પૈસા દેવા જ નથી. અને ચૂંટણીને 5-10 દિન વાર હશે, ખેડૂતને તો આપણે ગમે એમ કરીને ગાળી એમ નાખીને ખેડૂત પાછા બિચારાઓને તમને દૂ બનાવી લેવું. આ સાલીથી 50 ગામડા છે, અમરેલી તાલુકો,
ખાંભા તાલુકો, પછી તમને કહું વિસાવદર તાલુકો, તાલાળા તાલુકોના આ 50-60 ગામડા છે, એમને સૌની યોજનાનું પાણી નથી મળતું. તો કાં તમે કોઈ હરામીના દીકરા કોઈ એનો મુદ્દો નથી ઉઠાવતા કે ભાઈ મારા ખેડૂતોને કે અમને જે છૂટાવીને મોકલ્યા છે, જેના તમને પ્રશ્નો ત્યાં કણે જે રજૂઆત કરવા મોકલ્યા છે, એ તમે તો કોઈ ઉઠાવતા નથી. કારણ કે ત્યાં તમારા બાપને ખોટ બેસે, ત્યાં તમારા બાપુજીને ખોટ બેસે, કારણ કે ત્યાં તમને પૈસા નથી મળતા. ખેડૂતના મુદ્દા ઉઠાવવા માટે તમને પૈસા નથી મળતા. આ તમારે ઠીપીના ફીના ઓલા મુદ્દા ઉઠાવવાના છે, એને માટે તમને પૈસા મળે. આ 5-5, 7-8 વર્ષથી આ ખેડૂતોને તમને કહું લાઇટ બિલ લાઇટ કનેક્શન માટે બિચારા હેરાન થાય છે. બોર્ડરના એને સીપીન ફીપીન ઓલું બધું નડે. તો ભાઈ ત્યાં તમારે બધાને કઈ બોલવું નથી, કારણ કે ખેડૂતનો દીકરો અને લાઇટ કનેક્શન આવશે તો ઉત્પાદન કરીને એ ગુજરાત ભારતની જનતાના પેટ ભરશે. તો એના માટે તમે કોઈ નથી બોલતા ભાઈ ખેડૂતને કનેક્શન તમે આપી દો, કારણ કે તમારી જવાબદાર તમારે એ વિષયમાં નથી આવતું. તમને તો પૈસા ક્યાં મળે એના મુદ્દા તમારે ઉઠાવવાના છે, જેના પૈસા મળે એના. બાકી ખેડૂતના મુદ્દા ઉઠાવવા તમે પેદા નથી થયા. તમે ખેડૂતને દૂ બનાવવા જ પેદા થયા છો. બરોબર? આવા લગભગ 80-90% ધારાસભ્ય છે, સંસદ એટલા છે, બધાય. ખેડૂતનો મુદ્દો કોઈ ઉઠાવવા વાળો નથી. એટલે મારી ખેડૂતોને 2 હાથ જોડીને વિનંતી છે કે આવા લે ભાગુને છે ને આને ગામમાં આવે ને આને સંપલા વાળી કરો. આ સંપલા જોગ ને જૂતા જોગ છે. ખેડૂતનો એક પણ દીકરાએ મુદ્દો નથી ઉઠાવતા. આમાં અમારા ભાઈ દીકરાઓને આ બોર્ડર માંથી કેટલા હેરાન કરે છે, જંગલ ખાતા વાળા કેટલા જનાવર હેરાન કરે છે. હવે નીલગાય લે, હા ભાઈ, તો તમે ઘેરે બાંધો ને દોવો અને દૂધ પીવો. નીલગાય હોય તો એ રોજડું છે તમારું ડોવું, નીલગાય નથી. બરોબર? તમારા રમકડા તમારી પાસે રાખો, બાકી અમને શાંતિથી રહેવા દો ને અમને શાંતિથી ખેતી કરવા દો. અમે આવા છે ને આ તમને કહું હરામીઓને છૂટીને મોકલી છે ને એ એના પેટ ભરવા માટે મુદ્દા ઉઠાવ. ખેડૂત માટે કોઈ નથી ભાઈ. ખેડૂતના જે મસીહા હતા ને એ 2-4 વિયા ગયા. હવે અત્યારે કોઈ ખેડૂતનો એકો ખેડૂતનો મુદ્દો ઉઠાવવાળો વિધાનસભામાં નથી. અને હોય ને તો એને કહેજો, એટલે હું છે ને એને પગે લાગુ કામ વસાડે, જો ખેડૂતના મુદ્દા ઉઠાવવાળો કોઈ પણ પ્રશ્ન ઉતો. બરોબર છે? એટલું કઈ વિનવું છું. જય હિન્દ, જય ભારત.